ટ્રેન મારફતે સુરતમાં નશાનો કાળો કારોબાર ધમધમી રહ્યું હોવાનું ફરી સામે આવ્યું છે। વેસ્ટર્ન રેલવેની એસઓજીની ટીમે સુરત રેલવે સ્ટેશન પર વેસ્ટ મુસાફરખાના બહારથી મહિલા સહિત બેને લાખોના ગાંજા સાથે ઝડપી પાડ્યા। વેસ્ટર્ન રેલવે વડોદરાની એસઓજીની ટીમ મિશન સેફ સ્ટેશન સાથે સુરત રેલવે સ્ટેશન પર પીએસઆઈ એચપી રવિયા સાથે પેટ્રોલિંગમાં હતી, ત્યારે એએસઆઈ દાનિશજી પરથીજીને સુરત રેલવે સ્ટેશન વેસ્ટ મુસાફરોના બહારથી ટ્રાફિક એરિયામાંથી પસાર થતી મહિલા બિકાશ છાબતી દાસ હરિદાસ અને બિકાશ પ્રભાકર બાડતિયાને આંતરી તેની પાસેથી થેલાની ઝડપી લેતા તેમાંથી 12 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 12,15,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।